નમસ્કાર. આજે અમે ગુજરાતનું એક સરસ મજાનું સ્થળ છે જે ડાંગ જિલ્લાની અંદર આવેલું છે, જેનું નામ છે પાંડવા ગુફા, જે એક ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ છે, જે આજે હું તમને આગળ બતાવીશ. તમે અમારા વિડીયો સાથે બની રહેજો. અમે તમને ત્યાં લઈ જઈએ છીએ, અમારા સહપરિવાર સાથે અમે જઈએ છીએ. લેટ્સ ગો. મિત્રો, પાંડવ ગુફા એ ડાંગ જિલ્લાનું પ્રવેશદ્વાર વઘઈથી આશરે 60 કિલોમીટરના અંતરે આવેલ છે. પાંડવ ગુફા જવા માટે આહવાથી 2 રસ્તે જઈ શકાય છે, જેમાં આહવાથી સાપુતારા રસ્તે બોરખલ અને લીંગા ગામ થઈને પણ જવાય છે, અને આહવાથી ચિંચલી રસ્તે પાંડવા ગામ થઈને પણ જવાય છે. આ આહવાની ચોકડી છે. આ ચોકડી પરથી જમણી બાજુ સાપુતારા રોડ પર જવાય છે, એમથી પણ જવાય છે. અને આજે અમે આ સીધું આ ચિંચલી રોડ થઈને જઈ રહ્યા છીએ. આ રોડે આજે અમે જઈ રહ્યા છીએ, ત્યાં પાંડવા ગામ થઈને અમે પાંડવ ગુફાએ જઈશું. આહવાથી ચિંચલી રોડે જતાં રસ્તામાં આ એક મોટો બોર્ડ આવે છે, ત્યાં પાંડવા લખેલું છે. ત્યાંથી જમણી બાજુ જવાનું થાય છે. અહીંથી અમે જમણી બાજુ ગાડી વાળી રહ્યા છીએ. હવે આ રસ્તે સીધું જઈએ ત્યાં પાંડવા ગામ આવે છે. આ રહ્યું પાંડવા ગામ. આ પાંડવા ગામમાં જતાં આગળ નિશાળ આવે છે, અને નિશાળથી ઉપરની સાઈડ વળવાનું છે. ત્યાંથી લગભગ 2 કિલોમીટરના અંતરે પાંડવ ગુફા આવેલ છે. ડાંગ જિલ્લામાં પ્રવેશતાની સાથે જ રસ્તાની આજુબાજુ ગાઢ અરણ્ય જોવા મળે છે, જે કુદરતી સૌંદર્યથી ભરપૂર તેમજ નયનરમ્ય છે. જેમાં ડાંગમાં ખાસ કરીને સાગ અને સાદડાના વૃક્ષો તેમજ વાંસનું જંગલ પણ જોવા મળે છે. જંગલમાં અનેક જગ્યાએ સુંદર ઝરણા, નદીઓ અને ધોધ પણ આવેલા છે, જે કુદરતી સૌંદર્યમાં ખૂબ વધારો કરી રહ્યા છે. તો ફાઇનલી અમે પાંડવ ગુફા આવી ગયા છે. આ પાંડવ ગુફાનો ગેટ છે. અમારા સપરિવાર સૌ અહીંયા પાંડવ ગુફાના ગેટ પાસે ઉપસ્થિત છીએ. આ બાજુની સાઈડ છે, પાર્કિંગની સુવિધા છે એક્ઝેક્ટ રસ્તાની બાજુમાં. અમે અહીંયા ગાડી પાર્ક કરેલી છે, આપ જોઈ શકો છો. હવે અમે અંદર એન્ટ્રી મારીએ છીએ, જોવા જઈ રહ્યા છે. અને અમારા મિત્ર મળી ગયા છે, હેમંત સર, જે માલેગાંવ એકલવ્ય સ્કૂલમાં છે. એમને પણ આજે અમે સાથે લહાવો માણીએ. ચાલો. ગુફા તરફ જવા માટે એક સુંદર ગેટ બનાવેલ છે, જેની ઉપર લખ્યું છે પાંડવ ગુફા. આ પાંડવ ગુફા જોવા જવા માટે અહીંથી નીચે ઉતરવા પડે છે, અને જેના માટે સરસ મજાના પગથિયા બનાવેલ છે. અને એ પગથિયા આશરે લગભગ 185 જેટલા પગથિયા છે. गोवा वागे बीच पे बाय बाय. આપ જોઈ રહ્યા છો એમ, આ એ જગ્યા છે જ્યાં પાંડવોએ નિવાસસ્થાન કર્યું હતું. પાંડવો રહી ચૂક્યા છે. અહીં આ જે પાંડવા ગામ છે એની નજીકમાં જ 2 કિલોમીટર અહીંયા તમે આવો તો પાંડવોની ગુફા છે. અહીંયા ચોમાસા દરમિયાન ખૂબ સરસ મજાનો ધોધ પડતો હોય છે. અત્યારે તમે જોઈ શકો છો થોડું ઝરણું પડી રહ્યું છે. હવે તમને અંદર અમે લઈ જઈએ છીએ. પાંડવોની જે ગુફાઓ બનાવેલી છે એ ગુફા બતાવવા માટે હું તમને લઈ જાઉં છું. આપ જોઈ શકો છો આ વાતાવરણ અને એ સ્થળ. ડાંગ જિલ્લામાં આવેલી પાંડવ ગુફા એક પ્રાચીન ગુફા છે, જે મહાભારતના પાંડવો સાથે જોડાયેલી છે. કહેવાય છે કે વનવાસ દરમિયાન પાંડવોએ અહીં આશ્રય લીધો હતો. આ ગુફા લગભગ 60 મીટર લાંબી અને 15 મીટર પહોળી છે. અંદર એક શિવલિંગ છે, જેને પાંડવોએ પૂજ્યું હોવાનું માનવામાં આવે છે. ગુફાની સામે જ એક 100 ફૂટ ઊંચો ધોધ છે, જે વરસાદની મોસમમાં ધસમસતા પાણીથી ભરપૂર થઈ જાય છે.
પાંડવ ગુફા. પાંડવ ગુફાની સામે જે ધોધ પડે છે એને પાંડવ ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના પાણીના છાંટા તમારા પર પડે ત્યારે એવું લાગે કે પ્રકૃતિ તમને આલિંગન આપી રહી છે. અહીં વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા તમને મંત્રમુગ્ધ કરી દે છે. ગુફાઓ એક નાનકડા પર્વતના ભાગમાં કોતરેલી છે. અંદર ઠંડક અને શાંતિનો અનુભવ થાય છે. ગુફાની આસપાસનો વિસ્તાર ગાઢ જંગલ, ઝરણાઓ અને પર્વતોથી ઘેરાયેલો છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. મિત્રો, તમે કલ્પના કરો કે તમે ગુફામાંથી બહાર આવો અને સામે ધોધનું મનમોહક દ્રશ્ય. શું આનાથી વધુ રોમાંચક કંઈ હોઈ શકે? આ અંદર ગુફાની અંદરનો ભાગ છે, જેમાં અમારા જીજાજી લોકો બેસી લહાવો માણે છે. જો પાંડવ ગુફા અને ધોધ જોવા માટે જૂનથી નવેમ્બર માસ સુધીનો સૌથી ઉત્તમ સમય છે. વરસાદ દરમિયાન ધોધ પૂરેપૂરો વહેતો હોય છે અને આસપાસના જંગલો લીલાછમ દેખાય છે, પરંતુ રસ્તો ભીનો અને લપસણો હોય છે, તેથી સારા ગ્રીપવાળા શૂઝ પહેરી જવું અને સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. પાંડવ ગુફા જોઈને પાછા રિટર્ન થઈ રહ્યા છે, પણ આ હવે સીડીઓ ચડવાની હોવાથી આ થાકી ગયા છે. અહીં જોવા માટે કોઈ એન્ટ્રી ફી નથી અને જો સ્થાનિક ગાઈડ સાથે જશો તો રસ્તો શોધવા સરળ રહેશે. થેન્ક યુ.